શિવ મહાકથાની પૂર્ણાહુતિ પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર ગિરિબાપુએ આશીષ વચન આપ્યા. માંડવી તાલુકાના ફરાદી ગામે પેથાણી પરિવાર દ્વારા આયોજિત શિવ મહાકથાનું ભવ્ય આયોજન કરાયું હતું. આજે પૂર્ણાહુતિના દિવસે પ્રસિદ્ધ કથાકાર ગિરિબાપુએ કથા સંદર્ભે માહિતી આપતા આશીષ વચનો આપ્યા હતા. કચ્છની ધરા પર આમ તો ગુજરાતની પૂરા ભારતની અંદર મારી 30 વર્ષની કથાયાત્રામાં પહેલી વાર એટલું ભવ્ય દિવ્ય ફરાદીમાં શિવ મહાપણ કથાનું આયોજન થયું. અનિલભાઈ પેથાણી પરિવાર દ્વારા દુબઈ રહે છે. એમની ઉદારતા, મહાદેવ પ્રત્યેની ભક્તિ અને પિતાજીની યાદમાં, મણિશંકર બાપાની યાદમાં આટલું સુંદર શિવ મહાપણ કથાનું આયોજન કર્યું. 12 જ્યોતિર્લિંગ મંદિરની પ્રતિકૃતિ, આટલી સુંદર શ્રોતાઓને બેસવાની વ્યવસ્થા અને આટલી સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા, કોઈ જગ્યાએ કમી નહીં અને સાંગોપાંગ 7 દિવસની કથા પરિપૂર્ણ થયાની આ કથામાં દૂર દૂરથી શ્રોતાઓએ ખૂબ લાભ લીધો અને ખૂબ સૌનો સહકાર પણ રહ્યો અને એક સારો અનુભવ રહ્યો. શ્રોતાઓને પણ આનંદ થયો. મારા જજમાન શ્રી અનિલભાઈ પેથાણીના પરિવારને પણ ખૂબ આનંદ આવ્યો અને અમે પણ ખૂબ આનંદિત છીએ. કચ્છની ધરા માટે તો શું ફિલિંગની વાત કરીએ. કચ્છની ધરતી એટલી પ્રેમાળ છે, અહીંના લોકો એટલા લાગણીશીલ છે, સત્સંગ પ્રેમી છે, ભજન પ્રેમી છે. કથા પૂર્ણ થાય ત્યારે મેં કહેલું કે કચ્છની ધરામાં એક વિશેષ કોઈ ખુશ્બુ છે. તેના માટે તો પ્રશંસા કરવા માટે, વખાણ કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. પણ કચ્છની ધરા અને કચ્છમાં રહેતા દરેક સમાજના માણસોને મેં ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું. ખૂબ હૃદયથી પ્યાર. આપણી સનાતની પરંપરામાં એક ઝાંખીનો મહિમા છે. ખાસ કરીને વૈષ્ણવ પરંપરાની અંદર એક ઝાંખી ઊભી કરવામાં આવે છે. શાસ્ત્રોમાં આચાર્યોએ વર્ણન કર્યું છે કે અલગ અલગ પ્રકારની ઝાંખી, કૃષ્ણ પરમાત્માની ઝાંખી હોય છે, રામચરિતમાં ઝાંખી હોય છે. તે આપણે જ્યોતિર્લિંગોની ઝાંખી એટલા માટે ઊભી કરી છે કે ઘણા એવા માણસો છે કે જ્યોતિર્લિંગ યાત્રામાં ગયા નથી અને અમારા આચાર્યો એવું કહે કે ઝાંખી એટલા માટે કરીએ છીએ કે ઘણીવાર સાંભળેલું યાદ નથી રહેતું પણ જોયેલું વધારે યાદ રહે છે. એટલે આપણી માનસિકતા એ ઝાંખી સાથે જોડાય અને આપણા મનને, હૃદયની અંદર એ ઝાંખી નિરંતર તાજી રહે. તેથી આપણે એક સનાતનની પરંપરા છે કે ઝાંખી ઉત્સવ કરવામાં આવે. તેથી આ 12 જ્યોતિર્લિંગની ઝાંખી એક અનિલભાઈ અલગથી એક સમાજની અંદર એક દર્શન ઊભું કર્યું છે. મને ખૂબ આનંદ થયો. ઘણા કથાઓની અંદર 12 જ્યોતિર્લિંગના સુંદર ટેચ્યુ, 12 જ્યોતિર્લિંગના નાનકડા મંદિરો, પણ આટલા વિશાળ જે જ્યોતિર્લિંગોમાં જ જે શિવાલયો છે એવા શિવાલયોની પ્રતિકૃતિ પહેલીવાર ફરાદીની અંદર અનિલભાઈ પેથાણીના માધ્યમથી આ એક અમને પહેલીવાર આવું દર્શન થયું છે. આમ તો અનિલભાઈને સૌ કહેતા હતા કે ભાઈ એટલું મોટું નહીં કરો, દૂર છે, અંતરિયાળ ગામ છે, કોઈ નહીં પહોંચી શકે, કોઈ આવી નહીં શકે. પણ અનિલભાઈની શિવ પ્રત્યેની ભક્તિને, એમની ઉદારતા અને એક ભવ્ય આયોજન થયું અને દૂરથી સૌ મોટી સંખ્યામાં લાભ લીધો અને એક બહુ સારું લાગ્યું છે. અને જ્યારે મુહૂર્ત લેવા માટે બરોડામાં આવ્યા હતા પિતાજી, જ્યારે મણિશંકર બાપા જીવિત હતા કોરોના કાલની પહેલાં, ત્યારે ત્યાં પણ 3 ડૂમ મોટા જોયા હતા અને 3 ડૂમ પૂરેપૂરા શ્રોતાઓથી ભરાયેલા હતા. એટલે એ એમની દૃષ્ટિમાં રહેલું હોય છે અને અહીંયા પણ 3 ડૂમ જ બનાવ્યા. મંડપવાળા ભાઈએ, સાઉન્ડવાળા ભાઈએ, એમના મિત્રો બધાએ કહ્યું અને ખાસ કરીને વાસણભાઈના દીકરા ત્રિકમભાઈએ કહ્યું કે ભાઈ અનિલભાઈ એટલું મોટું નહીં કરો, જો ડૂમ બધા ભરાશે નહીં તો ખાલી લાગશે. પણ એમની મહાદેવ પ્રત્યેની ભક્તિ અને એમનો એક ભાવ અને એમને એક નિસ્વાર્થ કથા પ્રત્યેનો ભાવ, આજે કથાની અંદર એમને પૂરી સફળતા મળી અને બહુ જ મોટી સંખ્યામાં શ્રોતાઓએ લાભ લીધો.